નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે બધા ટાઈપના દાખલાઓ જોયેલા, બરાબર. હવે એ જ ટોપિકને આપણે કન્ટિન્યુ કરીએ છીએ, પણ હવે થોડા અઘરા દાખલાઓ. જેડબલઈવાળા વિદ્યાર્થીઓ માટે બહુ કામની વસ્તુ, નીટવાળા માટે આટલા બધા હાર્ડ દાખલા ન પૂછાય, પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ, બરાબર. તમને કોઈ વખત પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ પૂછશે. પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ એલિટ્સ ઓફ રિએક્શન, આવો કોઈ ટોપિક તમારા ધ્યાનમાં આવશે. કોઈ એવા અઘરા દાખલાઓ ક્યાંય સોલ્વ કરશો ને, અને જેડબલઈમાં પૂછાણા પણ છો, એવું નથી કે નથી પૂછાણા. હા, એ તમને ખાસ કહી દઉં, બરાબર. એટલે પર્સન્ટેજ ઓફ, બરાબર, એલિટ્સ, પર્સન્ટેજ ઓફ એલિટ્સ જે છે, એલિટ્સ એટલે માત્રા, એલિટ્સ ઓફ રિએક્શન. ચાલો, રિએક્શન કેટલા ટકા થઈ છે, બરાબર, એ આપણે ચેક કરવાની છે. તો એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરે? બહુ ઇઝી રીત છે, એમાં મોલ એનાલિસિસ જ છે. આપણે તો દાખલો થોડોક એણે જુદી રીતે બનાવેલો હોય, બીજું કાંઈ લાંબુ હોતું નથી. ઉદાહરણ વગર તમને નહીં ખબર પડે. જો ઉદાહરણ વગર ખબર પડશે નહીં, એટલે હું ઉદાહરણ તમને કરું. ચાલો સાંભળો કેવી રીતનું છે. જો A વત્તા B પ્રક્રિયા કરીને એ બી બનાવે છે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં દરેક પ્રક્રિયકના 1 મોલ લેવામાં આવે છે. જો અહીંયા છે ને, દાખલામાં થોડું ટ્વિસ્ટ કરે. શું કરે ખબર? દરેક પ્રક્રિયકના સરખા મોલ લેવામાં આવે, તો એના જેટલા લ્યો એટલા જ બીના લેવાના. 1 લ્યો 2 લ્યો, જવાબ હરખો જ આવે. લેવામાં આવે છે અને 0.5 મોલ બી બને છે. સોરી, બી નહીં, 0.5 મોલ એ બી બને છે. શું બને છે? એ બી બને છે. તો આ પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ શોધો. હવે તમને એમ થાય કે સર આમાં તો મોલ તો આપી દીધા છે નિપજના, શોધવું શું? હું એ જ કહું છું. નિપજના મોલ એ બી 0.5 મોલ મળે છે, ખરેખર મળે છે એ ચેક કરી લેવાનું. એણે તો કીધું છે ચેક થાય, આપેલા છે, બરાબર. ખરેખર મળે છે કે નથી મળતા એ આપણે શું કરવું પડે? ચેક કરવું પડે. તો આપણે આપણી રીત પ્રમાણે જ જવાનું છે. પછી હું તમને એનું સૂત્ર બનાવી દઉં, બરાબર. ધ્યાન આપજો. A વત્તા બી ગીવ્સ એ બી. ચાલો, આ આપણો દાખલો છે. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 1:1 છે, બરાબર. આ 1 જ છે ને. લીધેલા પ્રક્રિયકના મોલે 1 જ છે. તેનો મતલબ એવો કે લિમિટિંગ રિએજન્ટ કોઈ છે નહીં, એટલે ડાયરેક્ટ જ સીધું મોલ એનાલિસિસ. મોલ ઓફ A છેદમાં 1 મોલ ઓફ બી છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એ બી છેદમાં 1. બરાબર. જો કે એમ ખબર પડે 1 મોલ લેવામાં આવે તો 1 જ મોલ મળે, તો આપણે 1 જ મોલ તો લેવાના છે, બરાબર. તો પછી મોલ ઓફ એના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એ બીના છેદમાં 1. તો આન્સર આવે મોલ ઓફ એ બી બરાબર 1. ચાલો, બી લઈને ગણો તો એ 1 જ આવે. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે તમે જુઓ, મળે છે 1 મોલ અને મળ્યા 0.5 મોલ, તો અડધા જ મળ્યા. તેનો મતલબ શું થયો? કે પ્રક્રિયા 50% જ થઈ છે, બરાબર. 1 મોલ કાયદેસર મળે છે જે લીધું છે, એટલે 1 મોલ મળે ત્યારે 100%. તો બરાબર, 1 મોલ મળે ત્યારે 100%, તો 0.5 મોલ મળે ત્યારે કેટલા ટકા? તો 50% થાય. સિમ્પલ વસ્તુ છે ને, સિમ્પલ વસ્તુ. તમે જે આ મોલ 1 મેળવા છે વિદ્યાર્થી મિત્રો, એને છે ને થિયોરિટિકલ મોલ કહેવાય. હું ગુજરાતીમાં બોલું, સૈદ્ધાંતિક મોલ. તમે ગણતરી કરીને મેળવા. અને આ જે 0.5 મોલ એ બી છે ને, એને થિયોરિટિકલ ન કહેવાય, ને એક્સપેરિમેન્ટલી મોલ કહેવાય, બરાબર. એ પ્રાયોગિક મોલ છે. તો તમારે છે ને આના ઉપરથી એક સૂત્ર બનાવી નાખવાનું. એક સૂત્ર બની જાય. સૂત્ર ન બનાવો તો એ કાંઈ ચાલે, પણ આ તો હું તમને બનાવીને આપું. સૂત્ર જો આવું છે કે પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ નિપજના મોલની સંખ્યા
નિપજના મોલની સંખ્યા પણ અહીંયા લખવાની પ્રાયોગિક છેદમાં નિપજના મોલની સંખ્યા અહીંયા લખવાની થિયોરિટિકલ તમે જે ગણો છે તે સૈદ્ધાંતિક ગુણ્યા 100. આ સૂત્ર યાદ રાખી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને ન યાદ રાખો બરાબર તો મેં તમને હમણાં સમજાવ્યું કે રકમમાં જે મોલ તમને આપેલા હોય એ થિયોરિટિકલ ન કહેવાય, એને પ્રેક્ટિકલ કહેવાય. બરાબર, તો આ સૂત્રથી દાખલો થઈ જાય જો કરો તો. બરાબર, કેવી રીતે થાય જો ગણતરી કરીએ આપણે કે નિપજના મોલની સંખ્યા પ્રાયોગિક 0.5 આપી હતી ગુણ્યા 100 અને સૈદ્ધાંતિક રીતે તમે મેળવા 1, તો યોર આન્સર ઇઝ 50%. બરાબર, 50% જ પ્રક્રિયા થઈ. થવી જોઈએ 100%, પણ થઈ કેટલા ટકા? 50%. સીધી વસ્તુ છે, એકદમ ઇઝી, ક્લિયર, આરામથી મોલ એનાલિસિસથી જ થઈ જાય. બરાબર, ચાલો એક એક્ઝામ્પલ તમારા માટે આવો જ બેઠો દાખલો કરું. જો આમાં પછી ઘણી વખત શું થાય, ક્યારેક ટકાવાર પ્રમાણ આપી દે. બરાબર, ટકાવાર પ્રમાણ તમને શું કરી દેશે? આપી દે, અને પછી મોલ પૂછશે તો એ ઊંધું કરવાનું. એ તમને એવો પણ એક દાખલો કરાવું. જો રકમ એવી છે 8 મોલ એ અને 20 મોલ બી વચ્ચે પ્રક્રિયા થઈ 3 મોલ A2B3 બને છે, તો પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ શોધો. ચાલો રિએક્શન પણ આપી છે 2A + 3B gives A2B3. ચાલો વિડીયો સ્ટોપ કરો, પોઝ કરો અને ગણો. ચાલો ઓકે, હવે ગણીએ. બરાબર, લિમિટિંગ રિએજન્ટ શોધી જ લેવાનો પહેલાં. તો કેવી રીતે શોધીશું? A બરાબર 8/2 એટલે 4, B બરાબર 20/3 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવે, એટલે એ લિમિટિંગ રિએજન્ટ છે, એટલે એના સંદર્ભમાં દાખલો ગણજો. ક્લિયર? ચાલો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2, 3, 1 એક હાઉસમાં લખી પણ દઉં LR. રેડી? ચાલો હવે અહીંયા મોલ એનાલિસિસ લખું છું. અહીંયા મોલ એનાલિસિસ. ચાલો મોલ એનાલિસિસમાં શું લખીશું? મોલ ઓફ A/2, મોલ ઓફ B/3, મોલ ઓફ A2B3/1. હવે એ લિમિટિંગ રિએજન્ટ છે એટલે એના સંદર્ભમાં દાખલો ગણાય. A/2 = મોલ A2B3/1. ચાલો એના મોલ કેટલા છે? 8. 8/2 = મોલ ઓફ A2B3. તો A2B3ના મોલ આપણને મળ્યા છે 4 મોલ મળ્યા. આ જે મળ્યા એ થિયોરિટિકલ હોય, એટલે કે સૈદ્ધાંતિક હોય. ક્લિયર? 4 મોલે 100%, તો 3 મોલે કેટલા ટકા? ડાયરેક્ટ સીધો થઈ ગયો. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ, પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ ઓફ રિએક્શનાલિટ્સ પ્રમાણ = ચાલો શું સૂત્ર છે? નિપજના મોલની સંખ્યા પ્રાયોગિક જે રકમમાં આપી હોય તે કેટલા મોલ છે? 3 ગુણ્યા 100/4. તો 300/4 કરો તો અહીંયા 25 ચોક 100 થાય ને, તો ઉપર આવશે 25 થાલી 75. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 75% રિએક્શન થઈ છે. એકદમ ઇઝી દાખલો. બરાબર ને? આ તો રીત બતાવી તમને રાખીને, રીત જ હું બતાવું છું, બાકી એવા દાખલા તો ઘણા બધા પૂછાય. બરાબર, JEE વાળા વિદ્યાર્થીઓએ પૂરું ફોકસ રાખવાનું આની ઉપર. ક્લિયર થઈ ગયું? બરાબર, ઓકે. ચાલો એક આ જ દાખલો ઊંધો કરી દઉં. આ જ દાખલો હું તમને ઊંધો કરી દઉં તો પણ તમને આવડવો જોઈએ. ચાલો એ જ દાખલો હું તમને આપું છું. બરાબર, ધ્યાન આપજો કે 8 મોલ A અને 20 મોલ બી વચ્ચે પ્રક્રિયા થઈ
A2B3 મળે છે તો જો પ્રક્રિયા 75% જ પૂર્ણ થાય તો A2B3ના મોલ જણાવો. A2B3ના મોલ શું કરો? શોધો. ચાલો રેડી? ઓકે, એટલા મોલ આપણે શોધવાના છે. ગભરાયા વગર સોલ્વ કરો. ચાલો ઓકે, ચાલો વિડીયો પોઝ કરી દો અને સોલ્વ કરી નાખો. જવાબ તમને ખબર જ છે કે કેટલો આવવાનો છે. 3 મોલ આવશે, પણ તમે ઘણો ટ્રાય કરો આવે છે કે નહીં એમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે બધાનો જવાબ આવી ગયો હશે. તો કેવી રીતે કરવાનો? પહેલાં ઇક્વેશન 2a + 3b આપેલી જ હતી હો, પણ અહીંયા મેં નહોતી લખી, પણ આપેલી જ હોય B3. ચાલો પહેલાં લિમિટિંગ રિએજન્ટ નક્કી કરી નાખો આપણે સાઈડમાં. એના મોલ 8 છે, 8/2 એટલે 4. જો હું વારે વારે શોધું છું એટલે જે લોકો નથી સમજતા એ સમજે. બીના મોલ 20/3 એટલે 6 પોઈન્ટ સમથિંગ એટલે એ લિમિટિંગ રિએજન્ટ છે. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2, 3 અને 1. ચાલો અહીંયા લખી દઉં LR. બરાબર. ચાલો હવે આપણી જે રીત છે એ જ મોલ એનાલિસિસ. તો મોલ ઓફ A/2 અને મોલ ઓફ A2B3/1. સર બીના મોલ હવે નથી લખતો, કેટલીક વાર લખવા ભાઈ, જરૂર જ નથી તો શું કામ લખવું? કોઈ એવું ન કહેતા કેમ ન લખાય, લખવા જ લખજો. ચાલો હવે આપણે મોલ A/2 = મોલ A2B3/1. ચાલો તો A2B3ના મોલ તમારે શોધવા હોય તો એના મોલ હતા 8, 8/2 કરો એટલે જવાબ આવે 4 મોલ. ભાઈ આ 4 મોલ જવાબ છે ને એ આપણો જવાબ નથી હો, આ તો 100% પ્રક્રિયા પૂરી થાય ત્યારે જવાબ આવ્યો. તો આવું લખવું પડે. હવે 100% પ્રક્રિયા પૂરી થાય ત્યારે 4 મોલ મળે, તો 75% પ્રક્રિયા પૂરી થાય ત્યારે કેટલું મળે? તો 75 × 4/100. તો આ 25 ચોક 100 થઈ ગયા, 25 થાલી 75 એટલે કેટલા મોલ મળ્યા? 3 મોલ. એકદમ સીધો દાખલો છે. આમ ન કરવું હોય તો પછી આપણું સૂત્ર કે પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ નિપજના મોલ પ્રાયોગિક બરાબર ગુણ્યા 100. એને હું x કહી દઉં અથવા અહીંયા લખી દઉં નિપજના મોલ પ્રાયોગિક ગુણ્યા 100 અહીંયા પ્રાયોગિક જો અહીંયા લખું છું એક્સપેરિમેન્ટલી, અને અહીંયા લખું નિપજના મોલ સૈદ્ધાંતિક, જે તમે હમણાં શોધ્યા થિયોરિટિકલ T. ઓકે, ચાલો ટકાવાર પ્રમાણ 75, સૈદ્ધાંતિક મોલ શોધ્યા 4, 100 ઉપરથી નીચે લાવી દો = નિપજના મોલ. તો લખવાનું નિપજના મોલ = કેટલા આવશે? 3 મોલ. જો આવા દાખલા તમને કોઈને કોઈ પ્રકારે પૂછી નાખે. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ કન્સેપ્ટ છે. જો તમને મોલ એનાલિસિસ આવડતું હોય ને વિદ્યાર્થી મિત્રો, અને રકમ બરાબર સમજતા આવડતું હોય તો કોઈ પણ અઘરો દાખલો હોય, એડવાન્સનો ભલે કેમ ન હોય, પણ તમે કરી શકો. ખ્યાલ આવી ગયો? ચાલો તો આવો એક પ્રક્રિયાનું પ્રમાણ નક્કી કરવા માટેનો એક કન્સેપ્ટ તમારા ધ્યાનમાં હું લાવ્યો છું. ચાલો હવે ખાસ થોડા હાર્ડ પ્રશ્નો, એના માટેના પહેલાં કન્સેપ્ટ હું શીખવાડું છું તમને. હવે કન્સેપ્ટ કન્સ્ટ્રક્ટિવ રિએક્શન બોલાય, ઇંગ્લિશમાં કન્સ્ટ્રક્ટિવ રિએક્શન પણ બોલાય. વેરી મોસ્ટ IMP ફોર નીટ. JEEમાં તો હોય જ, નીટમાં IMP હોય એટલે JEEમાં હોય જ, બરાબર. વેરી મોસ્ટ IMP. ચાલો ક્લિયર? હાલો હવે જોઈએ કેવું છે. પહેલાં તો તમને એ શીખવાડું કે કન્સ્ટ્રક્ટિવ રિએક્શન કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, કન્સ્ટ્રક્ટિવ રિએક્શનનો મતલબ શું ખબર? કે કોઈ એક પ્રક્રિયાની નીપજ અન્ય પ્રક્રિયા માટે પ્રક્રિયકનું કામ કરે.
પ્રક્રિયકનું કામ કરે. તો તેવી જે પણ પ્રક્રિયા છે એવી પ્રક્રિયાને કન્સ્ટ્રક્ટિવ રિએક્શન કહે છે. કન્સ્ટ્રક્ટિવ રિએક્શન કહે છે. સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ એક પ્રક્રિયાની નિપજ અન્ય પ્રક્રિયા માટે પ્રક્રિયકનું કામ કરે તો એને કન્સ્ટ્રક્ટિવ રિએક્શન કહેવાય. સર નથી સમજાણું, હું ઉદાહરણ આપું. ધારો કે ઘણા બધા ઉદાહરણો છે, એ તો દાખલા સ્વરૂપે પૂછાય. એમાંથી બી બને છે, બીમાંથી સી બને છે. તો એમાંથી બી બને તો બી નિપજ બીજી પ્રક્રિયા માટે પ્રક્રિયકનું કામ કરે. ધારો કે સીમાંથી ડી બને તો સી નિપજ બીજી પ્રક્રિયાની સી નિપજ ત્રીજી પ્રક્રિયા માટે પ્રક્રિયકનું કામ કરે. તો આવી રિએક્શનને કન્સ્ટ્રક્ટિવ રિએક્શન કહેવાય. કન્ઝક્ટિવ રિએક્શન તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે આવી પ્રક્રિયામાં શું હોય, તમને એનું દળ આપે ને ડીના મોલ પૂછે તો ડીના મોલ મળે સી પરથી, સીના મોલ મળે બી પરથી, તો બીના મોલ મળે એ પરથી. તો એમાંથી બી શોધો, બીમાંથી સી શોધો, સીમાંથી ડી શોધો. તો દાખલો થઈ જાય બહુ લાંબો, તો ધ્યાન રાખવું પડે એમાં. અને એમાંય તમે વિચારો કે અંદર એલઆર આવતો હોય, એમાં કંઈક બીજો એલઆર આવતો હોય, બીમાં એલઆર શોધવો પડે, સીમાં એલઆર શોધવો પડે. તો દાખલો છે ને થોડો કન્ઝક્ટિવ થઈ જાય, દાખલો થોડો અઘરો થઈ જાય. પણ દાખલો મોલ એનાલિસિસથી કરો તો એકદમ ઇઝી દાખલો થશે. હું તમને હજી બીજા ઘણા બધા ઉદાહરણ આપું. જો કન્ઝક્ટિવ રિએક્શનના, જો એ પ્લસ બી ગીવ્સ A2B3. અત્યારે બેલેન્સ નથી કરતો, ખાલી એમ જ સમજાવું છું. બરાબર. તમને એમ કહું છું કે આ A2B3 સી સાથે પ્રક્રિયા કરીને A2B3C4 બનાવે છે. તો આ પણ કન્ઝક્ટિવ રિએક્શન છે. જો કન્સ્ટ્રક્ટિવ રિએક્શન છે. A2B3 એ પ્રક્રિયક જેવું કામ કરે છે. પછી તમને 10માં ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો વાત ભઠ્ઠી આવતી યાદ હશે, તો એ પણ સમજાવું કે C+O2 gives CO બને. બેલેન્સ નથી કરતો અત્યારે, અમારે દાખલા કરાવીશ ત્યારે બેલેન્સ કરીશ. હવે Fe2O3 સાથે આ CO પ્રક્રિયા કરી અને પીગલિત સ્વરૂપમાં Fe બનાવે અને CO2 બનાવે. તો આ પણ કન્સ્ટ્રક્ટિવ રિએક્શન જ છે. ક્લિયર? તો આ બધી કન્સ્ટ્રક્ટિવ રિએક્શન મેં તમને શું કરી છે, સમજાવી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ ખાસ મારા વિદ્યાર્થી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. હું એવો પ્રયત્ન કરું છું કે જે પણ રીત હું કરાવું ને એનો દાખલો તમને કરાવી દઉં સાથે સાથે. એટલે મેં મારી રીતે બધા દાખલાઓ બનાવ્યા છે. ક્લિયર? ઓકે. એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એક દાખલો હું તમને અહીંયા આપું છું. ખાસ એક દાખલો આપું છું, જરાક જુઓ કેવી રીતે છે. બરાબર. દાખલો એકદમ થોડો ભલે લાંબો થાય, બરાબર, પણ થોડોક સેફ રીતથી જ કરવાનો. ચાલો, ધારો કે રકમ આવી છે કે શરૂઆતમાં, જો આમાં તમને રિએક્શન આપવી જ પડે અને આપે જ, ABCના 12 મોલ લઈ પ્રક્રિયા કરવામાં આવે છે. તો A2B3C4 ના મોલ શોધો. તમને ABCના મોલ આપેલા છે. રિએક્શન મેં અહીંયા સામે જ લખી છે અને હું ફરીથી અહીંયા એક વખત રિએક્શન લખું છું. તો gives A2B3 અને અહીંયા આવશે A2B3 પ્લસ C gives A2B3C4. બેલેન્સ તમારે કરી લેવાની. ચાલો, પહેલામાં 2 આવશે, અહીંયા 3 આવશે અને અહીંયા કેટલા આવશે, 4 આવશે. થઈ ગયું? હવે આ દાખલો આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ. ચાલો, ક્લિયર? હવે જો એના મોલ, બીના મોલ અને સીના મોલ આપ્યા છે. તો પહેલાં એ અને બી રિએક્શનમાંથી A2B3ના મોલ શોધીએ. પહેલાં લિમિટિંગ રિએજન્ટ સાઈડમાં નક્કી કરી લઈએ પહેલી પ્રક્રિયા માટે. બરાબર. અહીંયા લખું સ્ટેપ નંબર 1 અથવા પહેલી પ્રક્રિયા એવું લખી નાખાય. A+B gives A2B3. દાખલો જે રીતે કરતા હતા એ જ રીતે, બિલકુલ ગભરાતા નહીં.
ચાલો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ છે 2 પછી 3 અને પછી 1. ચાલો સાઈડમાં પહેલાં પેલું શોધ નાખો લિમિટિંગ રિએજન્ટ. તો એ માટે 12/2 એટલે 4 સોરી 6 અને બી માટે 12/3 એટલે 3 ચોક 12 એટલે 4 આવ્યા. તો એનો મતલબ એવો કે બી છે એ આપણો એલઆર છે, બરાબર. બી છે એ કેવો છે? એલઆર. ગભરાવું નહીં, એના જ લખવાના મોલ, પછી બીજાના લખવાના નહીં. ચાલો તો શું લખીએ? મોલ એનાલિસિસ. તો મોલ B/3 બરાબર મોલ A2B3/1. જો આ નથી એના મોલ નથી લખ્યા ને એટલે મેં બરાબર કર્યું છે. હવે આના ઉપરથી આપણે શેના મોલ શોધી નાખવાના? A2B3. ઓકે, તો લખાય બીના મોલ કેટલા છે? બીના મોલ 12 છે /3. તો મોલ ઓફ A2B3/1 ઇઝ ઇક્વલ ટુ 12/3. તો ભાઈ A2B3 મોલ કેટલા મળ્યા? તો કે 4. તો 4 મોલ મળી ગયા. બોલો, ચાલો થઈ ગયું. ઓકે, હવે આ 4 મોલને લઈને બીજી પ્રક્રિયામાં આવો. ચાલો સ્ટેપ નંબર 2. 4 મોલ છે આપણી પાસે. હા, ધ્યાનમાં રાખજો બરાબર. તો હવે અહીંયા લખું છું સ્ટેપ નંબર 2, બીજી પ્રક્રિયા. તો બીજી પ્રક્રિયામાં મોલ શું લખશું? પ્રક્રિયા A2B3 + 4C gives શું લખાશે? A2B3C4. ચાલો પાછો લિમિટિંગ રિએજન્ટ શોધવાનું ભૂલવું નહીં, તમને વારંવાર યાદ કરાવું છું. ચાલો તો A2B3 મોલ કેટલા હતા? 4. 4/1 બરાબર 4. અને કાર્બનના મોલ આપણે સીના મોલ કેટલા લીધેલા? શરૂઆતમાં 12 જ આપેલા છે. તો 12/4 તો 4 × 12 એટલે 3. તો સી આપણો લિમિટિંગ રિએજન્ટ થઈ ગયો, બરાબર. આ લિમિટિંગ રિએજન્ટ ખોટો ગણો ને એટલે જવાબ ખોટો આવે. ચાલો રેડી. હવે પાછું હતું એનું એ જ, હવે જવાબ આવી જાય. મોલ એનાલિસિસ. તો મોલ ઓફ કાર્બન/4 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ A2B3C4/1. ઓકે, ચાલો તો હવે ડાયરેક્ટ સીધું મોલ ઓફ A2B3C4 ઇઝ ઇક્વલ ટુ સીના મોલ 4 છે, સોરી 12 લીધા હતા /4 એટલે જવાબ કેટલો આવ્યો? 3. તો આપણો જવાબ આવી ગયો 3 મોલ A2B3C4. જો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સર ડાયરેક્ટ સીના મોલ લઈને ગણી નાખ્યા હોત તો એ તો તમારા નસીબ સારા છે કે CLR આવ્યો, બરાબર. ઘણા વિચારીને મને ફોન કરીને કે સર ડાયરેક્ટ સીથી કરી નાખ્યું હોત તોય થઈ જાય, આ દાખલામાં થઈ જાય. LR અહીંયા C છે એટલે જો A2B3 હોત તો ધંધે લાગી જાઓ. તો 4/1 બરાબર આના છેદમાં 1 આવે એટલે જવાબ 4 આવે, ખોટું પડે. થઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો આ ધ્યાનમાં રાખવાનું, બરાબર. આપણો જવાબ તો આવી ગયો છે, પણ હું થોડા એક્સ્ટ્રા પ્રશ્નો આમાંથી પૂછું એટલે તમારા મગજની ધાર નીકળી જાય બરાબર. તમને એમ પૂછે કે વપરાયેલ એના મોલ કેટલા? ચાલો તો આગળની રીત પાછી પૂછી નાખે ને આમાં. વપરાયેલ એના મોલ કેટલા? તો ગભરાવાનું બિલકુલ નહીં. ચાલો એના મોલનો ગુણોત્તર લઈ લેવાનો કોઈ પણ સાથે. તો NA/2 NB/3. તો શું લખાય? મોલ ઓફ A/2 મોલ ઓફ B/3. ઓકે, વપરાયેલા એના મોલ શોધવાના છે, 12 નો મૂકતા ત્યાં પાછા. ચાલો 2 ઉપર લઈ લ્યો. ચાલો બીના મોલ કેટલા હતા? બીના મોલ 12 લીધેલા. તો 12 × 2/3. તો મોલ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 12 × 24/3 એટલે જવાબ કેટલો આવે? 8. તો વપરાયેલ એના મોલ 8 આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો બાકી રહેલ એના મોલ એ પૂછે. ચાલો બાકી રહેલ એના મોલ, તો લીધા હતા 12 મોલ, વપરાણા 8 મોલ એટલે જવાબ આવે 4 મોલ. તો આ 4 મોલ એ આપણને શું થઈ ગયા? બાકી રહેલા મોલ. ઓકે, હવે તમને આવું પૂછે. ચાલો ધારો કે વપરાયેલ A2B3 મોલ કેટલા? વપરાયેલ A2B3 મોલ, તો એ પણ આવડવું જોઈએ.
વપરાયેલ A2B3ના મોલ. ચાલો એ કેવી રીતે કરશું? અહીંથી જ A2B3ના મોલ છેદમાં 1 અને Cના મોલ છેદમાં 4. આ કરો અથવા આ લ્યો કોઈ પણ ચાલે, મેં તમને શીખવાડ્યું જ છે. મોલ A2B3ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ Cના છેદમાં 4. ચાલો A2B3ના મોલ આપણે શોધવાના છે વપરાયેલા. ભૂલથી 4 ન મૂકી દેતા. Cના મોલ લીધા હતા 12, 12ના છેદમાં 4 એટલે 3. તો A2B3ના વપરાયેલા મોલ આવ્યા 3. બરાબર. તમને એમ પૂછે કે બાકી રહેલ A2B3ના મોલ જણાવો. બાકી રહેલ A2B3ના મોલ તો તમે લીધા હતા કેટલા? 4. જો અહીંયા 12 ન લેવાઈ જાય, 4 લઈને પ્રક્રિયા કરી હતી આપણે, તો 4 લીધા હતા ને 3 વપરાણા, તો બચ્યા કેટલા? 1 મોલ. તો આવા જુદા જુદા ટાઈપના ઘણા બધા પ્રશ્નો તમને એ લોકો ગૂંચવીને પૂછી નાખે. તો મેં તમને સ્પષ્ટ કન્સેપ્ટ કરાવ્યો છે કે આવી રીતે દાખલો કરવાનો. બાકી આમાં જે કાંઈ શોર્ટ રીતો તમારા મગજમાં, હોશિયાર વિદ્યાર્થીઓ હશે એ ડાયરેક્ટ કરશે, આવું બધું નહીં કરે, સીધું કરી નાખશે. એના મગજમાં મોલ એનાલિસિસ ચાલતું જ હોય. અને જે મીડિયમ છોકરા છે ને એ લોકો આવી રીત કરશે. બરાબર. અને જે એકદમ નબળા છે ને એ લોકો 2-3 વાર પ્રેક્ટિસ કરશે. ક્લિયર? અને આને રિલેટેડ વિદ્યાર્થી મિત્રો JEE 2017માં એડવાન્સમાં એક સવાલ પૂછાણો હતો. એ સવાલ હું તમારી સમક્ષ મૂકું છું. બરાબર. બહુ સરસ દાખલો છે અને બહુ ગમ્યો આ દાખલો. દાખલો એકદમ ઇઝી હતો, પણ દાખલામાં થોડુંક પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણે એડ કરેલું, 2 દાખલા ભેગા કરેલા. તો રકમ જો આવી બનાવી હતી એ લોકોએ. ગુજરાતી કરીને તમને આપું છું કે શરૂઆતમાં 12 મોલ દરેક પ્રક્રિયકના 12 મોલ, બરાબર, A, B, C લેવામાં આવે છે. ત્યારે A2B3C4ના મોલ કેટલા બનશે? ઘણા વિદ્યાર્થીઓ કહે સર ઉપર દાખલો આવો જ ગણાવ્યો. ના, એવો દાખલો નથી. પહેલાં રિએક્શન જો. બરાબર. હું રિએક્શન લખું પછી તમને આઈડિયા આવશે, બનશે. બરાબર. રિએક્શન છે A વત્તા B gives A2B3 અને ઉપર લખ્યું હતું 60%, એટલે કે પ્રક્રિયા 60% જ થાય છે. બેલેન્સ તમારે કરી દેવાની 2 અને 3. અને પછી A2B3 ગુણ્યા ક્યાં વત્તા 4C અને લખ્યું હતું A2B3C4 40%. ચાલો હવે દાખલો તમારે વિડીયો પોઝ કરીને કરવાનો છે. બરાબર. JEE એડવાન્સના દાખલાઓ. ચાલો ક્લિયર થઈ ગયું? બરાબર. આ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. ચાલો વિડીયો પોઝ કરો દરેક વિદ્યાર્થી મિત્રો અને દાખલો બરાબર સોલ્વ કરે. ચાલો દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે દાખલાને સોલ્વ કરે, સમજાઈ જાય જે લોકો એક્ઝેક્ટલી કરે છે એ લોકો. બરાબર. ચાલો ઓકે. ચાલો હવે હું શરૂ કરું છું. બરાબર. ચાલો પહેલી પ્રક્રિયા A વત્તા B gives A2B3. ચાલો અહીંયા 2 અને અહીંયા 3. પહેલાં લિમિટિંગ રિએજન્ટ નક્કી કરી લ્યો, 3 અને અહીંયા 1. ચાલો અહીંયા શોધી દઉં. એના મોલ 12 છે છેદમાં 2 એટલે 6. બીના મોલ 12 છે છેદમાં 3 એટલે 4. તો લિમિટિંગ રિએજન્ટ B થાય. આગળના દાખલામાં કહેલું લિમિટિંગ રિએજન્ટ શું થઈ જશે? B. તો આ લખ્યું લિમિટિંગ રિએજન્ટ થઈ ગયું. હવે દાખલો પહેલાં સ્ટાર્ટ જ કરી દેવાનો, ગભરાવું બિલકુલ નહીં. બરાબર. ગભરાવાનું બિલકુલ નહીં. ચાલો પહેલાં મોલ એનાલિસિસ લખી દેવાનું. ચાલો બીના સંદર્ભમાં લખું મોલ બીના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ A2B3 છેદમાં 1. જો A2B3C4 બને છે, A2B3 પ્લસ Cમાં, એમાં Cના મોલ છે, A2B3ના નથી, એટલે A2B3ના શોધું છું. ઘણી વખત અહીંયા 2 પ્રક્રિયકો હશે તો એમાંથી એક જ નીચે હોય, તો જે પ્રક્રિયક બીજી પ્રક્રિયામાં કામ કરતો હોય એના જ મોલ શોધવાના. બરાબર. ચાલો બીના મોલ છે 12ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ A2B3. બરાબર.
તો મોલ ઓફ A2B3 ઇઝ ઇક્વલ ટુ 4 આવશે. શું આવશે? 4. ચાલો, આ 4 મોલ આપણને મળી ગયા. પણ સમજો, આ 4 મોલ છે ને પ્રક્રિયા 100% છે ત્યારના છે, બરાબર? ત્યારના છે એટલે પ્રક્રિયાનું પ્રમાણ કેટલા ટકા છે? 60%. તો તમે ડાયરેક્ટ અહીંથી કરી શકો, 100% એ 4 મોલ, તો 60% એ કેટલા મોલ? બરાબર. અને જો એમ ન કરવું હોય ને ઓલા સૂત્રમાં કિંમત મૂકવી હોય તો એ વાંધો નથી, બરાબર? યાદ હોય તો પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ, સૂત્ર કદાચ નહીં પણ યાદ હોય, પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે? 60%. બરાબર. પછી જે નિપજના મોલ પ્રાયોગિક છે એ આપણે શોધવાના છે, ગુણ્યા 100, અને નીચે છેદમાં જે સૈદ્ધાંતિક મોલ મળ્યા એ 4 હતા. તો પછી નિપજના મોલ ઇઝ ઇક્વલ ટુ 6 ચોક 24, 240 છેદમાં 100. તો જવાબ આવશે 2.4. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2.4. એટલે મોલ ઓફ A2B3 તમે 2.4 લઈને નીચેની પ્રક્રિયામાં જજો. જો 4 લઈને જશો તો પછી દાખલો ખોટો પૂરો થઈ ગયો, પછી આગળ થાય જ નહીં. આ સ્ટેપ નંબર 1 કર્યું આપણે, બરાબર? સ્ટેપ નંબર શું કર્યું? 1. ઓકે. હવે જવાનું સ્ટેપ નંબર 2માં 2.4 મોલ લઈને. ચાલો, લિમિટિંગ રિએજન્ટ કેવી રીતે નક્કી કરવાનો છે એ તમને હમણાં ખબર પડી જશે, બરાબર? A2B3 પ્લસ 4C gives A2B3C4. ચાલો, સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 141, 141. ચાલો, હવે શોધી લઈએ આપણે પહેલાં લિમિટિંગ રિએજન્ટ સાઈડમાં, પછી આપણે આગળ વધીએ. ચાલો, આના 2.4 છેદમાં 1 એટલે 2.4, અને આના છે સીના કેટલા મોલ? 12 મોલ લેવાના શરૂઆતના, 12 છેદમાં 4 એટલે 3. આ વખતે લિમિટિંગ રિએજન્ટ A2B3 છે એટલે ધંધે લાગી જાઓ. જો ડાયરેક્ટ તુક્કો મારવા જાઓ ને તો, બરાબર? તો અહીંયા લખું છું LR. શું લખું છું? LR. ઓકે. ચાલો, હવે અહીંયા આપણે શું લખીશું? મોલ એનાલિસિસ. તો મોલ A2B3 છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ મોલ A2B3C4 છેદમાં 1. હવે છેદમાં 1 હોય એટલે ક્યાં ચિંતા, એટલા જ મોલ મળે. અહીંયા 2.4 મૂકવાના. તો મોલ A2B3C4 ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ આવ્યા? 2.4 મોલ. વિદ્યાર્થી મિત્રો, આ આપણો આન્સર નથી, આ તો ખાલી મોલ મળ્યા. કેટલા ટકા પ્રક્રિયા થાય છે? 40%. આ તો 100% એ લીધું છે. 100 એ 2.4 તો 40 કેટલા? અથવા આપણા ઉપરના પહેલા સૂત્રમાં પ્રક્રિયાનું ટકાવાર પ્રમાણ કેટલા ટકા છે? 40%. બરાબર. પછી નિપજના પ્રાયોગિક મોલ શું કરવાના? શોધવાના. ગુણ્યા કેટલા કરી દઉં? 100. અને સૈદ્ધાંતિક મોલ તમને કેટલા મળ્યા? 2.4. તો પછી જે નિપજના મોલ તમારે શોધવાના છે એ નિપજના મોલ ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 2.4 છેદમાં 100. બરાબર. તો પછી શું કરું? 40 ગુણ્યા 24 છેદમાં 100 ગુણ્યા 10 કરી દઉં. ચાલો, આ 10 ગયા. ચોકે 16નો છગડો વધી પડી, 1 4 દુ 8 ને 9, 96 ભાગ્યા 100 કરો એટલે જવાબ આવશે 0.96 મોલ. એટલે મોલ ઓફ A2B3C4 નજીકના તમને પૂછ્યા હોય કે પૂર્ણાંકમાં જવાબ લખો, જવાબ 1 લખી દેવાનો. થઈ ગયું છે ને? મસ્ત દાખલા ક્લિયર થાય છે બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને? તો આવા દાખલા JEE એડવાન્સની અંદર પૂછાઈ ચૂકેલા છે, એવું નથી કે નથી પૂછાણા. પૂછી નાખે તમને, કોઈ પણ પ્રકારનો દાખલો એ લોકો પૂછી શકે. તો તમને આવડવું જોઈએ. જો પ્રક્રિયા પર કંઈ ન જ આપ્યું હોય ને તો એ 100% જ પ્રક્રિયા હોય છે. થઈ ગયું ક્લિયર? એટલે આ રીતે બરાબર ધ્યાનમાં રાખવાનું. ચાલો, હું તમને એનો એક દાખલો બતાવી દઉં છું. હજી એક દાખલો તમારે કરવાનો એટલે તમારું ક્લિયર થઈ જશે. ચાલો, રેડી? દાખલો છે. દાખલાની અંદર સમીકરણ આવું છે: S plus O2 gives SO2. SO2 plus O2 gives SO3. ચાલો, બેલેન્સિંગ કરીએ. પહેલું તો બેલેન્સિંગ જ છે, અહીંયા 2 વડે ગુણવા પડશે.
અહીંયા 2 વડે. ચાલો ધારો કે આ 40% પ્રક્રિયા થાય છે, આ 50% થાય છે. હવે હું રકમ તમને લખીને આપું છું. આ રિએક્શન છે સલ્ફર ટ્રાયોક્સાઇડ H2SO4ની બનાવટો. 3 સ્ટેપ પણ આપ્યા હોય, એવું નથી કે ન આપે, તમે વિચારતા રહી બરાબર. ક્લિયર? ચાલો રકમ તમારી કાંઈક એવી છે, તમને એવું કીધું છે કે 64 ગ્રામ લઈ લે. આ 64 ગ્રામ સલ્ફર, 64 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરીને કેટલા ગ્રામ SO3 વાયુ બનાવે? આવો આપણો દાખલો છે. ગ્રામ આપ્યા આ વખતે, ત્યાં સુધી મોલ આપતો હતો. તો ચાલો પહેલા મોલ શોધી લેવાના. તમારે વિડીયો પોઝ કરી દેવાનો અને દાખલો ગણવાનો. ચાલો આઈ હોપ કે બધાએ સાચો ગણ્યો હશે. તો સલ્ફરના મોલ શોધી લો. તો 64/32, સલ્ફરનો પરમાણુ ભાર 32 એટલે 32 × 64. સલ્ફરના મોલ 2 છે. O2ના મોલ શોધું, 64/32 2 છે. ચાલો આ રકમમાં છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર? આ 2 જોઈને એમ કરી નાખે કે લિમિટિંગ રિએજન્ટ નથી. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ ન હોય ને તો લિમિટિંગ રિએજન્ટ ન હોય, તો વાંધો ન આવે આ દાખલામાં, નકર તકલીફ પડે. બરાબર? તો ચાલો આપણે સ્ટેપ નંબર 1 શરૂ કરીએ. સ્ટેપ નંબર 1 બરાબર? તો S + O2 gives SO2. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 1, 1 ને 1. લીધેલા મોલનો ગુણોત્તર 2:2 એટલે 1:1 એટલે કોઈ લિમિટિંગ રિએજન્ટ નથી, એટલે ગમે એનાથી દાખલો થાય. તો લખીએ મોલ એનાલિસિસ. તો મોલ એનાલિસિસમાં મોલ સલ્ફર છેદમાં 1, મોલ O2 છેદમાં 1, મોલ SO2 છેદમાં 1. બરાબર? હવે તમે SO2ના મોલ શોધી નાખો એટલે ક્લિયર થઈ જાય. તો SO2ના મોલ ઇઝ ઇક્વલ ટુ સલ્ફરના કે O2ના મોલ તો 2 જ છે, એટલે જવાબ 2 જ આવવાનો. એટલે SO2ના મોલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2 મોલ છે. SO2ના મોલ કેટલા મળ્યા આપણને? 2. બરાબર? દળ પછી શોધીશું ભાઈ કેટલા મોલ છે? 2 મોલ. હવે પ્રક્રિયાનું પ્રમાણ 50% છે. 50% એટલે 1 મોલ થઈ જશે. બરાબર? એટલે જો અહીંયા હું તો લખું કે 50% ઇઝ ઇક્વલ ટુ બરાબર નિપજના મોલ ગુણ્યા 100/2. 2 મોલ મળ્યા ને? તો નિપજના મોલ એટલે કે SO2ના મોલ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. ડાયરેક્ટ ખબર પડી જાય. આ તો કોઈને કદાચ ન સમજ પડતી હોય તો હું આગળ હાલો આ 1 મોલ લઈને નીચેના સમીકરણમાં જવાનું સ્ટેપ નંબર 2માં. તો ચાલો સ્ટેપ નંબર 2માં હું પ્રવેશ કરું છું. ચાલો તો ત્યાં હતું SO2 + O2 gives SO3. અહીંયા 2 હતા અને અહીંયા પણ કેટલા હતા? 2. ચાલો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2, 1, 2. ચાલો હવે પાછું લિમિટિંગ શોધી જ લેવાનો. તો ચાલો લિમિટિંગ SO2 માટે લેવો હોય તો SO2ના મોલ 1 છે ને ભાગ્યા 2 એટલે 0.5. O2ના મોલ આપણે કેટલા લીધેલા આગળ? 2 મોલ લીધેલા ને? 2/1 એટલે 2. બરાબર છે? એટલે જવાબ કેટલો આવશે? 2. તો લિમિટિંગ રિએજન્ટ SO2 થઈ ગયો. તો LR લખી દઉં અહીંયા અને પછી દાખલાને આગળ વધારું. તો મોલ એનાલિસિસ. બરાબર? તો મોલ SO2 છેદમાં 2 બરાબર મોલ SO3 છેદમાં 2. ડાયરેક્ટ લખ્યું છે. ચાલો SO2ના મોલ હતા 1/2. SO3ના મોલ આપણે શોધી લઈએ તો 2. તો SO3ના મોલ કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 1 મોલ આવે. આપણને તો દળ પૂછ્યું છે ને, અને હજી એમ ન શોધાય ને, હજી તો પ્રક્રિયા 100% છે. આપણે તો પ્રક્રિયા કેટલા ટકા લઈને કરવાનું છે? 40. તો
40% ઇઝ ઇક્વલ ટુ આપણું જે સૂત્ર છે એ જ નિપજના મોલ ગુણ્યા 100/1 બરાબર. તો લખું નિપજના મોલ એટલે કે SO3ના મોલ. તો SO3ના મોલ ઇઝ ઇક્વલ ટુ 40/100. 40/100 આવશે 100. તો આ 40/100 મીંડું મીંડું ગયું. 4/100 10 કરું એટલે 0.4 મોલ મળ્યા મને. બરાબર. આ તો મને મોલ મળ્યા, મારે તો દળ જોઈએ. તો મોલ ઇઝ ઇક્વલ ટુ W/M. ચાલો W ઇઝ ઇક્વલ ટુ મોલ છે 0.4 અને SO3નું આણવીય દળ 32 વત્તા 16 દુ 32 ને 16 તાલી 48 એટલે 4 ને 2 8 ને 2 10 4 ને 3 7 ને 1 8 એટલે 80 થાય. 16 અહીંયા 32 2 એટલે 16 2 વખત અને 16 3 વખત 16 5 વખત 16 5 80. તો આ 80 આવી ગયો. બરાબર. તો તમારો જવાબ શું થશે? 4 ગુણ્યા 80/10. તો મીંડું મીંડું ગયું તો 8 ચોક 32. બરાબર. શું આવશે? 32. એટલે 32 ગ્રામ SO2 શું થાય છે? મળે છે. તો આ રીતે દાખલો કરવાનો. 32 ગ્રામ SO3 વાયુ શું થાય? મળે. 0.4 ગુણ્યા 80 કરીને દાખલો કન્ફર્મ કરી લેજો. 0.4 ગુણ્યા 80 એટલે કેટલું આવશે? 32 ગ્રામ. તો આવા દાખલાઓ JEE મેઇનમાં, એડવાન્સમાં, નીટમાં પણ આવે. નીટમાં આવું 50% ને 40% એવું નથી હજી સુધી મેં જોયું. ખાલી કન્સ્ટ્રક્ટિવ રિએક્શન આવે. આવો દાખલો તો બોર્ડમાં પણ પૂછાનો હતો એક વખત જૂના સિલેબસમાં. ક્લિયર? તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ આ દાખલાને સોલ્વ કરશે. ક્લિયર ને? બરાબર છે.